खारी खारी लागे। कथा है मीठी मीठी लोक कथा है खारी, कथा सुनत मन में आवे क्या सावरिया गिरधारी। कृष्ण कथा है मीठी मीठी लोक कथा है खारी, कथा सुनत मन में आवे क्या सावरिया गिरधारी। असुरन के कलेजा में कटारी लागे, वो कटारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। वो मीठे रस से आनंद की भरी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। मने संसारी नी वातो खारी खारी लागे। कृष्ण कथा संसार तरन का साधन है सुखदाई, कृष्ण कथा संसार तरन का साधन है सुखदाई। जोग यज्ञ तप कली काल में साधन सदे न जाई, जोग यज्ञ तप कली काल में साधन सदे न जाई। स्वार्थ में डूबी री मति तारी लागे, वो मति तारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। मीठे रस से भरोड़ी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी की बातें खारी खारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। कृष्ण कथा है सार जगत में बाकी सब दुखदाई, कृष्ण कथा है सार जगत में बाकी सब दुखदाई। कृष्ण कथा बिन भाव न उपजे कैसे मिले कन्हाई, कृष्ण कथा बिन भाव न उपजे कैसे मिले कन्हाई। थारी चार नारी जिंदगानी लागे, जिंदगानी लागे, मने संसारी की बातें खारी खारी लागे। वो मीठे रस से भरोड़ी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी की बातें खारी खारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। मीठे रस से भरोड़ी कथा प्यारी लागे, कथा प्यारी लागे, मने संसारी की बातें खारी खारी लागे, मने संसारी की बातें खारी खारी लागे, मने संसारी की बातें खारी खारी लागे। बोलो कृष्ण कन्हैया लाल की जय। એવી સુંદર આ કથામૃતનું રસપાન. કથા કથા એટલે શું? કથા એટલે કથા એટલે બધા સુઈના જશો, હું પણ પ્રશ્ન કરીશ. કથા એટલે વાર્તા. કહાની એટલે કહાની એટલે વાર્તા, અને કથા એટલે
જેનું થા નથી એ. તો કહાની એટલે એમાં સંધિ વિચ્છેદ કેવી રીતે છે ખબર છે? કહાની, જેને સાંભળવામાં કોઈ હાનિ નથી એ કહાની. કથા એટલે જેનો કોઈ થા નથી એ. હવે સમજ્યા? તમે તો જાણો છો, પણ સંધિ વિચ્છેદ આવી રીતે થાય છે. એવી આ કથા જેનો કોઈ થા નથી, જેનો કોઈ અંત નથી. ક્યાં સુધી નેતિ નેતિ, અહીં સુધી વર્ણન આ વેદોની ઋચાઓ કરે છે કે ભગવાનનું ક્યાં સુધી વર્ણન કરીએ અમે. નેતિ નેતિ અમે પણ થાકી જઈએ છીએ. આનું કોઈ થા નથી, કોઈ અંત નથી. એક સમયે શ્રીમદ વલ્લભાચાર્યજીના સેવક દિનકર દાસજી, એમને વચનામૃતમાં ખૂબ જ રસ. ઘરે ઠાકોરજી માટે સામગ્રી સિદ્ધ કરી રહ્યા હતા, સખડીની રાજભોગ ધરવા માટે. એક વૈષ્ણવ આવીને કહ્યું, આચાર્યજીના વચનામૃત થઈ રહ્યા છે. એ સામગ્રી ત્યાં જ છોડીને એને દોડ્યા. પછી આચાર્યજીને ખબર પડી. આચાર્યજીએ કહ્યું, અરે દિનકર દાસ, આમ કોઈ દિવસ સેવા છોડીને આવવાનું નહીં. હવે તમે જ્યારે આવશો ત્યારે જ હું વચનામૃત પ્રારંભ કરીશ. આવી કૃપા, એવી જ એક કૃપા શ્રી ગુસાઈજીએ એમની એક સેવિકા ઉપર કરી હતી. શ્રી ગુસાઈજી શ્રી સુબોધનીજી પર વચનામૃત કરે. બધા વૈષ્ણવો બેસીને શ્રવણ કરે. અલી ખાન પીરની દીકરી અલી ખાન જાદી, એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી વચનામૃત પ્રારંભ ના થાય. બધા વૈષ્ણવને એક દિવસ બહુ અચરજ લાગ્યું, આ તો કોઈ વિશેષ છે યાર. આ આવે ત્યારે જ વૈષ્ણવ, જે આ જ્યારે આવે ત્યારે જ આ ગુસાઈજી વચનામૃત પ્રારંભ કરે છે. આવું તો કેવું એને બહુ વિશેષ પ્રાયોરિટી મળે છે. અલી ખાન પીરજાદીમાં છે શું આવું? જ્યારે આવો પ્રશ્ન કર્યો, અલી ખાન પીરજાદી આવીને બેસી. એટલે શ્રી ગુસાઈજીએ બધાને પ્રશ્ન કર્યો, ચાલો મેં ગઈકાલે શું કહ્યું તું કોણ જણાવશે? એટલે મોટા ભાગના લોકોએ હાથ ઊંચા કર્યા. એમાંથી એકને પૂછ્યું એટલે બરાબર જણાવ્યું. પછી અઠવાડિયા પહેલા હું શું બોલ્યો તે કોણ જણાવશે? એટલે 5-6 જણાએ હાથ ઊંચો કર્યો. મેં એક મહિનો પહેલા શું બોલ્યો તે કોણ જણાવશે? બધા હાથ નીચે. હો, કે પીરજાદી તુમ કહો. એ તો ઉભા થઈને ને જેમ અક્ષરશઃ એક એક અક્ષર જેમ શ્રી ગુસાઈજી જ બોલી રહ્યા હોય એમ એક એક અક્ષર બિલકુલ સેમ ટુ સેમ પીરજાદીએ સંભળાવી દીધું. શ્રી ગુસાઈજીએ કહ્યું, હવે બોલો, સાચા શ્રોતા કોણ છે? ત્યારે બધા વૈષ્ણવે હાથ જોડ્યું, કહ્યું, કૃપાનાથ, સાચી શ્રોતા તો આજ છે, અમે તો સોતા છીએ. આજ શ્રોતા છે. હવે આપ કોણ છો? આપ નક્કી કરજો. સોતા છો કે શ્રોતા છો? આવું આ પ્રભુનું નામ જેને અધિકાર હોય ને એને એટલું જ યાદ રહે, એ સિવાયનું બધું જ વિસ્મૃત થઈ જાય. એનાથી એની પાત્રતા અને અધિકાર ખબર પડે. પિક્ચરોના ગીતો તમને આખાના આખા એક જ વારમાં યાદ રહી જશે, પણ ભગવત નામ સહજતાથી યાદ થાય નહીં. અધિકારી નથી તમે. એ નામ લેવા લાયક નથી હજી. જ્યારે એ લાયક બનશો ત્યારે આ નામ પણ યાદ રહેવા લાગશે આપને. પછી એની વિસ્મૃતિ થાય નહીં. આવું આ કથામૃત
જેનું શ્રવણ કર્ણોથી કરી, નેત્રોથી સર્વપ્રથમ પ્રભુના દર્શન કર્યા, કર્ણોથી એના અધરામૃત એટલે વેણુના નાદનો પાન કર્યો અને રસનાથી એનું વર્ણન કર્યું. આ ત્રણ ઇન્દ્રિયો હંમેશ એક સાથે ચાલે છે, એ વસ્તુ ધ્યાન રાખજો. સૌથી પહેલા જેવું તમે સાંભળશો એવું જ તમને દેખાશે, અને જેવું તમને દેખાશે ને એવું જ તમે બોલશો. લૌકિકમાં કેવું થાય છે, જો આ માણસ બહુ ખરાબ છે, આને મળવા બળવા જતો નહીં, બહુ ક્રૂર છે, બહુ ઘમંડી છે, ભલે ને એ માણસ સીધો હશે ને ચૂપચાપ બેઠો હશે ને તો એને જોઈને તમે એમ જ કહેશો, જો ચૂપચાપ નથી બેઠો એ ઘમંડી છે ને એટલે આપણી જોડે વાત નથી કરતો. કારણ કે એના વિશે સાંભળ્યું એવું છે એટલે એવું તમને દેખાય છે. બરાબર છે? અને પછી જેવું દેખાય એવું જ બોલો જઈને. નાના, જો પેલો માણસ સાચું કહેતો હતો ત્યાં જ બેસ્યો રહ્યો આમ કરીને, વાત જ ના કરી કોઈની જોડે, એના વિશે બોલશો બી એવું જ. આ ત્રણ ઇન્દ્રિય એક સાથે જ ચાલે હંમેશા. જેવું સાંભળો એવું જ દેખાય અને જેવું જુઓ એવું જ બોલાય. એટલે સારું સાંભળજો એટલે સારું દેખાય, અને સારું જોશો તો સારું બોલાશે. આ શ્રી ગિરિરાજજી જેનું કથાનું શ્રવણ આપ કરી રહ્યા છો, માટે જ આ 10 વિશેષ ભક્તિઓમાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ કહી કે સાંભળો પહેલા ઠીકથી, એકદમ હૃદયારૂઢ કરો એ વાતને ધ્યાનથી સાંભળીને. જ્યારે હૃદયારૂઢ કરશો, જ્યારે ધ્યાનથી સાંભળશો તો એ ચોક્કસ ફલિત થશે તમને. સાત કોષમાં શ્રી ગિરિરાજજી આપ બિરાજમાન. શ્રી ગિરિરાજજી જ્યાં આપ દૂધથી સ્નાન કરાવો છો એ મુખારવિંદ બન્યું. જ્યાં શિખર ઉપર શ્રીનાથજીનું મંદિર છે તે શિખર બન્યું એટલે મસ્તક બન્યું. માનસી ગંગા નેત્ર બન્યા, ચંદ્ર સરોવર નાસિકા બની, ગોવિંદ કુંડ અધર બન્યા, રાધા કૃષ્ણ કુંડ રસના અને દાઢી બની, કુસુમ સરોવર કર્ણ બન્યા, લલિતા કુંડ કપોલ, ચીર ઘાટ કટી બની, કોકિલા વન ઉદર, કદમ ખંડી હૃદય, બજની શિલા કંઠ, પૂછરી તે પૂંછ બની. આવું શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ વિવિધ ગ્રંથોની અંદર વિવિધ સ્વરૂપો પ્રાપ્ત થાય છે આપણને. આવા શ્રી ગિરિરાજજી જેનું વર્ણન અનેક ગ્રંથોમાં પુરાણોમાં પ્રાપ્ત થયું, જે વ્રજને છોડીને ભગવાન પણ જવાની ના પાડે છે. ભગવાન બી કહે છે કે વૃંદાવનમ પરિત્યજ્ય પાદમેકમ ન ગચ્છતિ, કે આ વૃંદાવનનો ત્યાગ કરી એક પણ ડગલો હું ભાર મૂકતો નથી. આવું આ વ્રજ છે. જ્યાં ગિરિરાજજી બિરાજમાન છે, ગોપાલદાસજીએ પણ વલ્લભાખ્યાનમાં વર્ણન કર્યું. પદ્મરાગ મરકતમણી સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે. પદ્મરાગ મરકતમણી સ્ફટિક શ્રી ગોવર્ધન સોહે. બ્રહ્મા રુદ્ર ત્યાગોણ બાપણા શ્રી હરિનામ નમો. પદ્મરાગ, મરકત મણિ, સ્ફટિક આદિ અનેક પ્રકારના
રત્નોથી જટિત એવા શ્રી ગિરિરાજજી તે અત્યંત શોભાયમાન છે. બ્રહ્મા રુદ્ર ત્યાં કોણ બાપણા, બાપણા એટલે બિચારા, કે બ્રહ્મા અને રુદ્રનું શું ચાલે, ત્રણેય લોકના નાથ એવા શ્રી હરિના પણ મન મોહી લે છે, એવો આ શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ છે. એવું વર્ણન કર્યું કે યત્ર ગોવર્ધનો નામ સુનિર્ઝરઝરી યુત. આ બૃહદ વામન પુરાણનો બિલકુલ જેવો વર્ણન કર્યો છે ને ગોપાલદાસજી, એવો જ પ્રમાણ આની અંદર છે. વામન પુરાણની અંદર પુરાણોના નામ તો આપ બધા જાણો છો ને. કેટલા પુરાણ છે? 12 પુરાણ છે. ચાલો આટલું તો યાદ છે. એમાંથી એક આ વામન પુરાણની અંદર 18 પુરાણ વિશેષ, જેના અંદર સર્વોત્તમ, એ 18 પુરાણમાંથી સર્વોત્તમ તે શ્રીમદ ભાગવત. અને એમાંથી 18 પુરાણોમાંથી એક આ વામન પુરાણ, જેના અંદર વર્ણન કરે છે યત્ર ગોવર્ધનો નામ સુનિર્ઝરઝરી યુત રત્ન ધાતુમય શ્રીમાન સુપક્ષી ગણ સંકુલ. કે અનેક પ્રકારના રત્ન, અનેક પ્રકારના ધાતુ અને સુપક્ષી, હો કુપક્ષી નહીં, કાગડા નહીં, એટલે આવા કુપક્ષી નહીં, મયુર છે, કોકિલ છે, શુક છે, આવા સુપક્ષી, સારા પક્ષી, જેને શુભ પક્ષી કહેવાય. જે પક્ષીઓને આપણે ઘરે રાખીએ તો બધે જ શુભ અને મંગલમય થાય, એવા સુપક્ષી. એવા શ્રી ગિરિરાજજી, જેના વિશે વલ્લભાખ્યાનમાં પણ વર્ણન કર્યું, ભાઈ નાના પક્ષી શબ્દ માધુરી શોભા તણો નહીં પાર. કે આવા અનેક પ્રકારના સુંદર સુંદર પક્ષીઓ જે ત્યાં કોકિલ કરે છે, જેનાથી જે શ્રી ગિરિરાજજી સોહાઈ રહ્યા છે, એનો કોઈ પાર નથી. અને આગળ વર્ણન કર્યું જહાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિર્તત હે રે. જ્યાં નિત્ય રાસ બહુ પેરે રે, મધ્ય નાયક નિરતત ઘેરે રે. જ્યાં રત્ન જટિત તટ સરિતા રે, જ્યાં રત્ન જટિત તટ સરિતા રે, નવ પલ્લવ ભૂમિ હરિતા રે. જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે, જ્યાં રત્ન ધાતુ ગિરિરાજે રે. વાજિંત્ર વિવિધ પેરે વાજે રે. જ્યાં યુવતી યુથ બહુ માયે રે, જ્યાં યુવતી યુથ બહુ માયે રે. શ્રીજી શ્યામલ વર્ણ સુહાયે રે, એની પેર શ્રી ગુસાઈજીને જાણો રે. એની પેર શ્રી ગુસાઈજીને જાણો રે. જાણી અહર્નિશ ગાઈ વખાણો રે. જે જીવ જાતિ હોય કોઈ રે, જે જીવ જાતિ હોય કોઈ રે, તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. તેને તત્ક્ષણ સર્વ સુખ હોય રે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી વલ્લભ કુલ. આ બધા પુરાણોના પ્રમાણ આપે જાણ્યા
આપણા ગર્ગ સંહિતાના પણ પ્રમાણ આપણે જાણીશું. પણ ઘણા બધા એમ પ્રશ્ન કરે છે કે આ પુષ્ટિ માર્ગ 550 વર્ષ જૂનું, એમાં વિશેષ શું? આ તમને ભ્રાંતિ છે. હો, પુષ્ટિ માર્ગ માત્ર 550 વર્ષ જૂનું નથી. ઘણા બધા વખતે હું એક વાર્તા સંભળાવતો હોઉં છું, આપને પણ ખબર જ હશે. એક ક્લાસરૂમમાં 60 બાળકો, એમાંથી એક બાળક ડલ. ટીચર કોઈ પણ પ્રશ્ન કરે, બધા બાળકો જવાબ આપવા માટે હાથ ઊંચું કરે, એ જ હાથ ઊંચું ના કરે કોઈ દિવસ. એક દિવસ એક ગણિતનો પ્રશ્ન કર્યો. એક વાડામાં 25 ઘેટા બકરા, એમાંથી એક બહાર નીકળે તો અંદર કેટલા રહે? એ દિવસે એને બી હાથ ઊંચો કર્યો. ટીચરને વિચાર આવ્યો કે જે કોઈ દિવસ જવાબ નથી આપતો આજે હાથ ઊંચો કરે છે, બાકી બધા પર હાથ ઊંચો કર્યો હતો, કે આને અવસર આપીએ. કે બોલ બેટા શું જવાબ છે? જો ટીચર એક બી નહીં. આટલા સમય પછી તે હાથ ઊંચો કર્યો, મેં તને અવસર આપ્યો, સીધો સીધો ગણિતનો જવાબ છે. 25 માંથી 1 જાય એટલે 24 રે. કે ના ટીચર એવું નથી. હા, આપનું ગણિત ગમે તે કહેતું હશે, પણ હું ગોવાળિયો છું અને હું જાણું છું એક ઘેટું બહાર નીકળે એની પાછળ બધા જ બહાર નીકળે. આજનું આ જીવ બિલકુલ આ ઘેટા બકરાઓની જેમ જ છે. ઓહો, આપણને જીવન જીવવાની શૈલી બતાવે છે, ચાલો બધા ભેગા થઈને ત્યાં જ જઈએ. 4 દિવસ પહેલા એક નવો સંત ઉભો થઈ જાય છે, એની પાછળ ગાંડા થઈને દોડે છે. લિટરલી. કોઈનું અનાદર નથી, પણ આજે હું આપને એવી વાત કરીશ કે આપને પણ હૃદયમાં થશે કે આપ શું કરી રહ્યા છો. કશું જ એટલા ભણેલા ગણેલા આપ બધા પોતાને મારો છો, આ માનવાનો કોઈ અર્થ નથી. કોના માર્ગે ચાલવું એ પણ આપને ખબર નથી, કે કોને ગુરુ કરવા કે જેનાથી એ અમને સાચા સ્થાને પહોંચાડી દેશે. કોના અનુયાયી, કોના શિષ્ય બનવું. કોઈક નવું ઊભું થઈ જાય છે, બધા ધૂમ, બિલકુલ પબ્લિક દોડતી જાય છે એની પાછળ. આ વલ્લભકુલ એટલે શું આપ જાણો છો ખરા? એક વખતે આવો જ પ્રશ્ન ચૈતન્ય મહાપ્રભુ એમના શિષ્યોને પૂછ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુને જાણો? આપણા જ માર્ગના લોકો આપણા માર્ગના વખાણ કરે ને તો કહીએ કે હા ઠીક છે યાર, પોતાના માર્ગના વખાણ કરે છે. પણ જ્યારે બીજા માર્ગના લોકો આપણા માર્ગ માટે વાત કરે ને ત્યારે એને પ્રમાણ માનવામાં આવે. ગૌડ સંપ્રદાય હરે કૃષ્ણ હરે રામ વાળા ચૈતન્ય મહાપ્રભુ શું કહી રહ્યા છે? એમના એક લેખમાં લખેલું છે, કૃષ્ણ ચૈતન્ય હિ રૂક્તમ ભવતભિ શ્રી વલ્લભ ગુરુ બુદ્ધિ નકાર્યા ન વા વૈષ્ણવ બુદ્ધિ ન વા પંડિત બુદ્ધિ અયમ તો સાક્ષાત દેવકી પુત્ર એવ. એને તમે કોઈ બ્રાહ્મણ કર્મકાંડ કરાવે બ્રાહ્મણ નહીં સમજતા કે હા સંધ્યા વંદન કરે છે, કર્મકાંડ કરે છે, નહીં. કે પુષ્ટિ માર્ગના ગુરુ છે તો ખાલી ગુરુ નહીં સમજતા એને, કે બહુ ગ્રંથોને જાણે છે, બહુ વિદ્વાન છે તો બહુ વિદ્વાન બી નહીં સમજતા. એ સાક્ષાત એમ તો સાક્ષાત દેવકી પુત્ર એવ.
એમાં અને ભગવાન શ્રી કૃષ્ણમાં કોઈ ભેદ નથી, એ સમજી લો. એ ચૈતન્ય મહાપ્રભુ કહી રહ્યા છે. આ તો ચૈતન્ય મહાપ્રભુ કહ્યું. ઠીક છે, હવે પુરાણોની વાતો જોઈએ. પુરાણો તો પ્રમાણ છે આપણા. વેદ પુરાણ તો પ્રમાણ માનવામાં આવે છે. ક્યારે પણ કોઈ માર્ગ અપનાવતા પહેલા એની આગળ પાછળનું જુઓ છો કે આ માર્ગ ક્યાંથી આવ્યો, એના ગુરુ કોણ, આ ક્યાં સુધી લઈ જશે. જરા પણ વિચાર કરો છો ખરા તમે બધા? પોતાને તમે આટલા બધા ભણેલા ગણેલા માનો છો, પણ કોઈ દિવસ 4 પુસ્તકના પાના ફેરવી ને તમારા જીવનનો અંત કેવો હશે એના માટે વિચાર કરતા નથી. પણ શીખ્યા છો પણ એવું જ ને, ભાઈ આજ જી લો યાર, કલ જો હોગા કિસને દેખા હૈ. કોઈક જમાનામાં એમ કહેવાતું કે ઋણ કરતા પિતા શત્રુ, શત્રુ માતા ન બોધક. કે જે માતા આપણને સંસ્કાર ના આપે અને જે પિતા ઋણ કરીને ઘર ચલાવે એ શત્રુ છે. અને આજે બધા ઋણ કરતા ઘૃતમ પબેત, ઋણ કરીને લોન લઈને પણ ઘી પીવો હો. લોન લ્યો પણ જીવન રાજાસી, એકદમ રાજસી જીવન જીવો. શું કરવાનું? આગળનો વિચાર આવે ક્યાંથી? અને પછી તમે એમ બોલો પાખંડ પ્રચુરેલો કે કૃષ્ણ એવા ગતિર્મમ. આ પાખંડીઓને દૂર કરો, પણ તમે જ દોડતા જાઓ છો એ પાખંડીઓ પાસે. એક વસ્તુ ધ્યાન રાખજો હો, કોઈ પણ બ્રાહ્મણ હોય ને એ ગાયત્રી ના કરતો હોય તો એ તમને આશીર્વાદ ના આપે ને તમારા પાસેથી કોઈ વસ્તુ ગ્રહણ ના કરે હો, એને પચે નહીં. જેટલી ગાયત્રીનો તેજ હોય એની પાસે એટલા જ આશીર્વાદ એ આપે. આ વલ્લભ કુલનો એટલો સામર્થ્ય છે કે એના એકાઉન્ટમાં 1-2 રૂપિયા ના હોય તો એ ચેક ફાડી આપે ને તો એ પાસ થઈ જશે, ચેક બાઉન્સ નહીં થાય. એનો બ્લડ, હી ઇઝ ધ ટ્રુ બ્લડ ઓફ શ્રીમદ વલ્લભાચાર્ય. એ વલ્લભાચાર્યનો સાચો લોહી છે. છોટો બળો ના જાણીએ સબહી અગ્નિ સ્વરૂપ. શું કામ કહ્યું? એક નાનું બાળક બી રમતો હશે ને એના પણ ચરણ સ્પર્શ કરશો, એ આશીર્વાદ આપશે ને તો એ ફલિત થઈ જશે તમને. એટલું એક નાનું વલ્લભ બાળક પણ એટલું સામર્થ્ય ધરાવે છે. એને કોઈ જપપાઠ કરવાની કે કર્મકાંડ કરવાની, કોઈ બહુ મોટું યજ્ઞ કરવાની એને આવશ્યકતા નથી. ભગવદીઓ કેવું ગાય છે. प्रात समय श्री वल्लभ सुत को उठता ही रसना लीजिए नाम. જેના નામ માત્ર થી આનંદકારી પ્રભુ મંગલકારી. આપના બધા દુઃખ જાય, આનંદ આવે ને મંગલ થાય. નામ માત્ર થી આટલું થાય છે. વિચાર કરો, એના ચરણ સ્પર્શ કરશો, એના દર્શન કરશો તો શું નહીં મળે. ભગવાન શંકર ગૌરી તંત્રની અંદર માં પાર્વતીને કહી રહ્યા છે, પોષ કૃષ્ણ નવમ્યાંશ્ચ વિઠ્ઠલેશેતિ સંજ્ઞક. આ પ્રમાણ આપું છું વલ્લભ કુલનો અને પુષ્ટિ માર્ગનો. લાખો વર્ષ જૂના પ્રમાણ છે આ બધા. પુષ્ટિ માર્ગ કઈ 500-550 વર્ષ જૂનું નથી. પોષ કૃષ્ણ નવમ્યાંશ સમજમાં આવે છે ને? પોષના કૃષ્ણ પક્ષની 9મી ના દિવસે વિઠ્ઠલેશેતિ સંજ્ઞક. કોણ પ્રગટ છે? વિઠ્ઠલનાથજી પ્રગટ છે.
કે દ્વિજાલયે મહાદેવી, હે મહાદેવી, હે પાર્વતી. એ દ્વિજાલય એટલે બ્રાહ્મણ સ્વરૂપમાં પ્રગટ છે. અને આ સાંભળતા જ પ્રશ્ન કર્યો કે કોણ હશે? તો કહ્યું કે સાક્ષાત હરિ. એ હરિ સ્વયં વિઠ્ઠલના સ્વરૂપમાં પ્રગટ છે. તો આનંદ વિભોર થઈ ગયો. પાર્વતીને હાથ જોડીને પ્રશ્ન કર્યું, નાથ ક્યાં પ્રગટ છે આવો સ્વરૂપ? તો એનું પણ વર્ણન કર્યું છે ગૌરી તંત્રમાં. આપ પોતે વાંચી શકો છો. કોઈ વાંચવાનું નથી, મને ખબર છે. ગુપ્ત વૃંદાવનમ યત્ર નાના પક્ષી સમાકુલમ ગિરિરાજ કનિષ્ઠસ્ય. શ્રી ગિરિરાજજીના નાના ભાઈ ચરણાદ્રેશ ગર્ભરે, એવા ચરણાદ્રીના ગર્ભમાં એની તરહેટીમાં એમનું પ્રાગટ્ય છે. અહીં સુધી વર્ણન ગૌરી તંત્રમાં હજારો લાખો વર્ષ જૂના છે આ બધા. કરુણા રસ ભાવજ્ઞો. આ હવે વ્યાસદી, ભગવાન વ્યાસ, વ્યાસદેવ જે કહો આપ, એ વ્યાસજી વર્ણન કરી રહ્યા છે. કરુણા રસ ભાવજ્ઞો લીલા કરણ તત્પર સદાનંદમયો દેવો યશોદાનંદન હરિ. જે યશોદાનંદન હરિ